જયપુરમાં 2 અઠવાડિયે રોકાઈ સ્વામીજી આબુ ગયા. આબુમાં કેટલોક સમય ગુફામાં રહ્યા. ખેતડીના મહારાજની પ્રથમ મુલાકાત સ્વામીજીને આબુમાં થઈ. થોડો વાર્તાલાપ થયા બાદ સ્વામીજીએ પોતાના ગુરુદેવનો પરિચય આપ્યો અને તેમના થોડા વચનામૃતો સંભળાવ્યા. મહારાજના દિલ ઉપર તેની ભારે અસર થઈ. મહારાજ સ્વામીજીને આગ્રહ કરીને ખેતડી લઈ ગયા. તેઓ સ્વામીજીના શિષ્ય બન્યા. ખેતડીમાં બનેલો એક પ્રસંગ મર્મસ્પર્શી છે. એનાથી જાણે કે સ્વામીજીના ચક્ષુ એક નવી જ દિશામાં ખુલી ગયા. એક સાંજે એક નર્તકી ગાન ગાઈને રાજાનું મન બહેલાવી રહી હતી. સંગીત શરૂ થયું ત્યારે સ્વામીજી પોતાના ખંડમાં હતા. રાજાએ એમને સંગીતની બેઠકમાં આવવા માટે વિનંતી કરી, પણ સ્વામીજીએ કહેવડાવ્યું કે એક સંન્યાસી માટે એ બેઠકમાં હાજર રહેવું અયોગ્ય છે. ગાયિકાનું દિલ એ સાંભળી ખૂબ જ ઘવાઈ ઉઠ્યું અને સ્વામીજીની વાતનો જવાબ દેતી હોય એમ એણે ગીત ગાયું. સંગીતના માધ્યમથી ગણિકા જાણે કે સ્વામીજીને એક અહેવેલના પામેલા સત્યનું સ્મરણ કરાવી રહી હતી. જગતમાં બ્રહ્મ સિવાય બીજી વસ્તુ નથી. સર્વ વસ્તુની પાછળ એક અભિન્ન બ્રહ્મ સત્તા વિરાજિત છે, એટલે સુધી કે તિરસ્કાર પામેલી નારીમાં પણ તે અસ્તિત્વ ધરાવે છે. પરિણામે સ્વામીજી બેઠકમાં આવીને સૌની વચમાં બેઠા. ગાયિકાને તેમણે માતા કહીને સંબોધન કર્યું અને તેને આશીષ આપ્યા. કહેવાય છે કે એ ગાયિકાએ ત્યારબાદ પોતાનો ધંધો છોડી દીધો. આ ઘટનાનો ઉલ્લેખ કરીને પાછળથી એમણે કહેલું, એ ગીત સાંભળીને મારા મનમાં થયું કે આ શું મારો સંન્યાસ? હું સંન્યાસી, તે છતાં મારી અને આ નારીની વચમાં મારો ભેદભાવ રહી ગયો. એ ઘટનાથી મારી આંખો ખુલી ગઈ. સર્વ વસ્તુ એ એક જ સત્તાની અભિવ્યક્તિ જાણીને મારે હવે કોઈની નિંદા કરવાનું રહ્યું નહીં. રાજસ્થાનના પ્રવાસ દરમિયાન સ્વામીજીને કેટલાક અવનવા અનુભવો થયા. તેમાંના એક બે યાદગાર પ્રસંગો સ્વામીજીના પોતાના શબ્દોમાં અહીં આપીએ. એક વખત રાજસ્થાનના પ્રવાસમાં ઉનાળાના ખરા મધ્યાહ્ને હું એક નાના સ્ટેશને ગાડીમાંથી ઉતર્યો. સામાનમાં મેં પહેરેલી ભગવી કફની સિવાય કશું જ ન હતું. પીવાનું પાણી સુદ્ધા ન હતું. આસપાસ લૂ વરસતી હતી. રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ ઉપર એક ઝાડની છાંયે બેસવા ગયો તો ત્યાંથી સાંધાવાળાએ ઉઠાડ્યો, એટલે એક થાંભલાને અઢેલીને બેઠો. મારી સામે છાપરા નીચે એક મારવાડી શેતરંજી બિછાવીને બેઠો. એ મારવાડી મારી સાથે જ ગાડીમાં મુસાફરી કરતો હતો. મુસાફરી દરમિયાન મારી પાસે પાણી લેવાના પૈસા સુદ્ધા ન હોવાથી હું તરસથી રીબાતો હતો. જ્યારે મારવાડી દરેક સ્ટેશને પાણી મંગાવી પીતો. ઠંડુ પાણી પીતા પીતા એ મને કહેતો કે એ સાધુરામ, હું કેવું ઠંડુ મજાનું પાણી પીવું છું. તમે મહેનત કરીને પૈસા કમાઓ તો તમને આવું ઠંડુ પાણી અને ભાવતા ભોજન મળે. એ જ મારવાડી મારી સામે છાપરામાં બેઠો બેઠો મારી મશ્કરી કરી રહ્યો હતો. એણે મોજથી ભોજન કર્યું, પછી શેતરંજી બિછાવી જરા આડો પડ્યો અને મને ચીડાવા સારું બોલવા લાગ્યો, જુઓ બાવાજી, હું કેવા લાડુ પૂરી ભજીયા જલેબી ઉડાવું છું. આમ બોલીને એ મારી સામે હસ્યો. એની ધૃષ્ટતા જોઈ મને મનમાં ગુસ્સો આવ્યો, છતાં હું સમસમીને શાંત બેસી રહ્યો. એટલામાં ભગવાનને કરવું તે એક કંદોઈ સામેથી આવતો દેખાયો. એના એક હાથમાં પોટલા જેવું કંઈક હતું અને બીજા હાથમાં પાણીનો કુંજો અને બગલમાં શેતરંજી. ઉતાવળા આવીને એણે કુંજો તથા પોટલું નીચે મૂક્યા. પછી શેતરંજી બિછાવીને મારી સામે હાથ જોડીને કહ્યું, બાબા પધારો, આપ ભોજન કરી લો. હું તો નવાઈ પામીને એની સામે જ જોઈ રહ્યો. મારા આશ્ચર્યનો પાર ન રહ્યો. મેં તેને કહ્યું, ભાઈ, હું તને ઓળખતો નથી. કદાચ તું બીજા કોઈને માટે જમવાનું લાવ્યો હોઈશ. મારા શબ્દો સાંભળ્યા ના હોય તેમ એ બોલી ઉઠ્યો, નહીં મહારાજ, હું આ ભોજન આપને માટે જ લાવ્યો છું. મેં જોયેલા તે જ આપ છો. હું નવાઈ પામીને બોલી ઉઠ્યો, તમે વળી મને ક્યારે જોયેલો? એણે કહ્યું, જુઓ સ્વામીજી, હું આપને વિગતવાર વાત કહું. આ સ્ટેશનમાં મારી દુકાન છે. હું કંદોઈ છું. આજે બપોરના જમીને હું જરા આડે પડખે થયો ત્યારે સ્વપ્નમાં મને શ્રી રામના દર્શન થયા. રામજીએ મને તમારું દર્શન કરાવ્યું અને કહ્યું, મારો ભગત ગઈકાલનો ભૂખ્યો છે, માટે જલ્દી પૂરી શાક તૈયાર કરીને જા અને તેને જમાડી આવ. સાથે ઠંડુ પાણી લેતો જજે. એને કાલનું પાણી પણ મળ્યું નથી. એટલામાં હું સ્વપ્નમાંથી જાગી ગયો. મેં તો રામજીની આજ્ઞા પ્રમાણે ઝટપટ પૂરી શાક બનાવ્યા. થોડી તાજી મીઠાઈ લેતો આવ્યો છું. આપ જમી લો. મેં કંદોઈને અંતરના આશીર્વાદ આપ્યા. આ બધું દૂરથી જોઈ રહેલો પેલો મારવાડી વેપારી એકદમ ઊભો થયો અને આવીને પગમાં પડ્યો. મારી ક્ષમા માગતા તેણે ચરણરજ માથે ચડાવી. ખેતડી જતાં
બનેલો એક બીજો પ્રસંગ પણ સ્વામીજીએ પોતે જ કહેલો. એકવાર હું એક ગામમાં રાતે મોડો પહોંચ્યો. ગામમાંથી કેટલાક લોકો આવીને મારી સામે બેઠા. તેઓએ મને જાત જાતના પ્રશ્નો પૂછ્યા અને મોડી રાતે તેઓ ચાલ્યા ગયા. બીજા અને ત્રીજા દિવસે પણ એમ જ બન્યું. નવાઈની વાત એ કે કોઈએ મને ખાવાનું પૂછ્યું નહીં. એવામાં એક ગરીબ વૃદ્ધ આવ્યો અને તેણે બીજા કશા સવાલ કર્યા વિના મને પૂછ્યું, બાબાજી, તમે ખાવા પીવાનું શું કરો છો? તમે લાવી આપો તો હું જમું ખરો. સ્વામીજીએ કહ્યું, પણ બાપજી, હું તો મોચી છું. તેની હરકત નહીં. અમારે સાધુની નાત જાત ન હોય. ભાવથી આપે તે જમી લઈએ. સાંભળતા જ વૃદ્ધ ઘેર દોડી ગયો અને રોટલા શાક બનાવી લાવ્યો. સ્વામીજી ભાવથી જમ્યા. તેઓ આ પ્રસંગ વર્ણવતા કહેતા કે ખુદ દેવરાજ ઇન્દ્ર સોનાના પાત્રમાં અમૃત લઈ આવ્યા હોત તો પણ એ રોટલા જેટલી મીઠાશ તેમાં આવત કે કેમ તે શંકા છે. એ વિશાળ હૃદયના માનવીઓ નાના ઝૂંપડામાં વસે છે. પાછળથી ખેતડીના મહારાજ સાથે સ્વામીજીનો પરિચય થતાં તેમણે આ વાત મહારાજને કરી. મહારાજે એ ગરીબ પણ ઉદાર દિલના ભાવિક ભક્તને સ્વામીજીના સત્કારના બદલામાં સારો શિરપાવ આપ્યો. ખેતડીથી સ્વામીજી ગુજરાતમાં ફરતા ફરતા પોરબંદર આવ્યા. ત્યાંના તે સમયના એડમિનિસ્ટ્રેટર શ્રી શંકર પાંડુરંગ પંડિત સાથે સ્વામીજીનો ગાઢ પરિચય થયો. શ્રી શંકર પંડિત વેદશાસ્ત્રના અભ્યાસી હતા. તેઓ વેદનો અનુવાદ કરતા હતા. સ્વામીજીએ એ કામમાં તેમને મદદ કરી. સ્વામીજી પોરબંદરમાં 11 માસ રોકાયા. ઉપરાંત શ્રી શંકર પંડિતની સૂચનાથી સ્વામીજી ફ્રેન્ચ ભાષા પણ શીખ્યા. એકવાર શંકર પંડિતે સ્વામીજીને કહ્યું, સ્વામીજી, મને લાગે છે કે આ દેશમાં આપની કિંમત નહીં થાય. આપે પશ્ચિમના દેશોમાં જવું જોઈએ. ત્યાં લોકો આપને સમજી શકશે અને તેઓ આપની કદર કરશે. સાચી જ, પશ્ચિમમાં સનાતન ધર્મનો પ્રચાર કરીને આપ ત્યાંની સંસ્કૃતિ ઉપર સારો પ્રકાશ પાડી શકશો. આમ પશ્ચિમના દેશોમાં જવાનું વિચારબીજ સૌપ્રથમ પોરબંદરમાં વવાયું. ત્યાંથી દક્ષિણ ભારતમાં ફરતા ફરતા સ્વામીજી કન્યાકુમારી પહોંચ્યા.